બહુ સારી પતંગ છે, ભીડભાડ બી સારો છે, ટ્રાફિક બી સારો છે. આ વખતે સંક્રાંત ઉપર પબ્લિક સારું છે. અને પતંગ લૂંટવાનો પ્લાન છે કે નહીં? ના ના, ધાબા ઉપર પતંગ હશે નહીં લૂંટો? લૂંટવાની જોઈ નહીં. આજ તો ધાબાની સફાઈ કરી નાખી છે, બરોબર. પેલી વાત તો મતલબ ધાબો સાફ કરી નાખ્યો ને? અંદાજે ખર્ચો ગણવાનો 20-25 હજાર. કેટલી પતંગ લીધી ને કેટલા ફિરકા લીધા? પતંગ લીધી 200. ઊંધિયું બનવાનું છે ઘરે કે પછી ક્યાં લેવાનું છે? અરે ભાઈ ગુજરાતી હોય ને ઊંધિયું પેલા હોય ભાઈ, મસ્ત મજાનું. 1200 રૂપિયાની 2 પંજા છે. પતંગ જો ભાઈ, આમ જો ભાઈ. હા, પંજાબ થી આપડા રાજકોટમાં પતંગ છે કયો આવ્યો છે? કુંડમાં અમે લોકો ગૌશાળામાં નીર નાખીએ છીએ. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું અવર રાજકોટ તરફથી નવા વિડીયો નવા અંદાજ સાથે. આજે અમે આવ્યો છે રાજકોટની સદર બજારમાં. જેમ કે તમને બધા લોકોને ખબર છે ભાઈ, કાલે ઉત્તરાયણ છે, તો આજે આપણે બધા લોકોને પૂછશું કે ભાઈ એને લોકોને કેટલો ખર્ચો કર્યો છે અને ભાઈ કેટલી પતંગ લીધી, કેટલા બધા ફિરકા લીધા છે, અને આપણે જોશું કે ભાઈ આપણા રાજકોટના લોકોએ પતંગમાં કેટલો ખર્ચો કર્યો છે. મેઇન આપણે એ જાણવાનું છે. તો ભાઈ વિડીયોમાં બની રહેજો, મજા આવવાની કંઈ ઘટવા નથી ભાઈ. જેમ કે તમે જોઈ શકો છો, અમે લોકો ભાઈ સદર બજારમાં ફરી આવી અને હવે ગોતી ભાઈ લોકોને અને પૂછીએ કે ભાઈ એ લોકોએ કેટલો ખર્ચો કર્યો છે પતંગમાં અને કેટલી પતંગ લીધી છે, કેટલી ફિરકી લીધી. બરાબર, સદર બજારમાં આટા મારી હતો ને તો ભાઈ મને આ બે ભાઈ મળી ગયા અને ભાઈ આપણે એને પૂછીએ કે ભાઈ એને કેટલી ખરીદી કરી. ભાઈ મસ્ત મજાની પતંગો છે ને ભાઈ, તો 3-4 ફિરકા ભાઈ ફૂલ છે. તો પેલા તો શું નામ તમારું? અંકલેશ પરમાર. ઓ, તમારું? પરમાર કુલદીપ. આ સદર બજારમાં તમે આવ્યો, જેમ કે કાલ ઉત્તરાયણ છે તો ભાઈ કેટલીની ખરીદી કરી? અત્યારે મિનિમમ માની લો કે 1500-2000 ની તો આરામથી થઈ ગઈ છે, બધી 2500 ની તો. અને હજી કરવાનું છે ખરીદીમાં? હજી આગળ જોવી છે હવે. મતલબ આજ કેટલો ટાર્ગેટ છે તમારો? ટાર્ગેટ તો અત્યારે 4-5 હજાર સુધીનો છે, હવે જોવી છે આગળ જાય છે. દર વર્ષે સદર બજારમાં આવો છો? દર વર્ષે અહીંયા જ આવી છે. કાલનો શું પ્રોગ્રામ છે? કેટલા વાગે ઉઠવું છે? શું શું કરવાનું છે કાલે? કાલે સવારે વહેલા ઉઠીને એ પતંગ ઉડાડવાની ને એન્જોય કરવાની. કાલે પતંગ ઘટી તો શું કરવાનું? લઈ આવશું પછી બજારમાં, પછી નીકળશું. અને મેં મેડીમાં તો ઉડતી પતંગ આવી શું કરવાનું? લઈ લેવાની. પછી એમાં લૂંટણીમાં ગણતરી થાય, ખબર ને કે આપણે લૂંટણીમાં એમ નથી. ના ના ના. અને કેટલી પતંગ લીધી? પ્લાસ્ટિકની, કાગળની બધી ટોટલ કેટલી પતંગ લીધી છે? અત્યારે તો મિનિમમ 20-25 પંજા તો હશે જ તે. ઓહો, કેટલામાં પડ્યો એક પંજો? કે ખબર? એક પંજો મિનિમમ કયો ને તો 40 નો પંજો. અને બે ફિરકા લીધા છે, કેટલા વાળા લીધા છે? આ 550 નો એક ફિરકો કેવી રીતે? ઓહો, મતલબ કેટલા? 1, 2 અને આ 3 નાનો. ઈ નાનો કોના માટે છે? એ મારા છોકરા માટે છે. ઓહો, મતલબ એને બી થઈ જાય એમ ને? કાલ ત્રણેય ધડાધડી બોલવાની છે. અને ભાઈ કહેવાય ને કે ઉત્તરાયણ આવે તો બધા ચીકી, મમરા, લાડવા ને ઘણું બધું ખાતા હોય છે. તમે કાલે શું ખાવાના છે? કાલે ચીકી મમરા તો ઘરે મમ્મી પપ્પા લઈને આવ્યા છે. હા, અને ભાઈ ઉત્તરાયણ એટલે દાન પુણ્ય બધા કરતા હોય સવારમાં, જેમ કે ત્યારે બહુ મહત્વ છે. તો તમે કાલે દાન પુણ્ય કઈ કરવાના છો? કરવાના છે. અમારે ત્યાં ગાંધીગ્રામમાં જ છે, ઉત્તાપુરની મેળીમાના મંદિર પાસે, ત્યાં જ અમે ત્યાં દાન પુણ્ય કરવાનું. સરસ. ભાઈ 1500 ની ખરીદી કરી. આપણે બીજા બધા લોકોને પૂછે કે ભાઈ એને કેટલી ખરીદી કરી છે અને ભાઈ કેટલાની પતંગ ફિરકી લીધી. તો ભાઈ વિડીયોમાં બનાવી લેજો ભાઈ, બહુ મજા આવવાની છે ભાઈ. જેમ કે છે ને ભાઈ આપણે આ ભાઈ મળી ગયા છે. શું નામ તમારું? મહેશ. પ્રવીણ. તમારા હાથમાં ભાઈ મસ્ત મજાના ફિરકી ને પતંગ છે ભાઈ, કેટલાનો ખર્ચો કર્યો? અત્યારે તો લગભગ હજી 1213 અંદાજે 1300 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે, બરોબર છે. અને હજી પતંગો ને દોરો લેવાનો બાકી છે. હજી આગળ અમે જાશું, આગળ જોઈએ હજી પતંગો આજથી સારી મળશે તો અમે લેશું. અને દોરો પણ હજી લેવાનો છે અમારે, બરોબર છે. અંદાજે કેટલો ખર્ચો કરવો? અંદાજે 2500 થી 3000 નો ખર્ચો અમે દર વર્ષે કરીએ છીએ. અને દર વર્ષે સદર બજારમાં આવો છો? હા, દર વર્ષે સદર. કાલે ઉત્તરાયણમાં તમારો શું પ્લાન છે કે ભાઈ હું આખા દિવસમાં આ વસ્તુ કરવાનું છું? ઉત્તરાયણમાં કાલે આજ તો ધાબાની સફાઈ કરી નાખી છે, બરોબર. પેલી વાત મતલબ ધાબો સાફ કરી નાખ્યો ને, ધોઈ નાખ્યો? ઘરે કોને કીધું હતું? આંટીએ કીધું હતું કે અંકલે કીધું હતું ધાબો ધોઈ નાખો? અમે હાથે જાતે જ, તો અમે દર પ્લાન હોય જ અમારો દર વર્ષે, બરોબર છે. પછી એ ઉપરાંત અમારો જે સાઉન્ડ અમારા જે ઘરના છે, સાઉન્ડ અત્યારે તૈયારી કરી રાખી છે. પછી નાસ્તો પાણી કરશું કાલે સવારે વહેલા ઉઠીને. પછી ગાય માતાને લીલું ને એવું નાખશું. હા, દાન પુણ્ય આપણે ઉત્તરાયણમાં થાતું દર સવારે. તમારો શું પ્લાન છે કે તમે ભાઈ અમારે એક જ છે, બે હારે જ છે. બે ભાઈબંધ છો એમ ને? પરમ મિત્ર. હા, મામા ફોઈના પોરિયા બધાય આગળ એમ ને? મતલબ કે હજી આખું સાથે બધા ફરવું જ છે એમ ને? હા, હજી તો એક રાઉન્ડ પાછો લાગશે. હા, મજા આવી સદર બજારમાં. હેપી ઉત્તરાયણ ઓલ ઓફ યુ. ના ભાઈ મળી ગયા ને ભાઈ. શું નામ તમારું? જય. જયભાઈ, આ મસ્ત હું તમે એકલા આવ્યો છો? હા હા ભાઈ, ખર્ચો કેટલાનો કર્યો? 500 નો. ફિરકો કેટલાનો આવ્યો? ફિરકો 2000 નો. 2000 નો ફિરકો, તમે 500 નો ખર્ચો કર્યો. ઈ હું આ પતંગ ના 500. હા, કે ગુલ્લુ નથી બનાવતા તમને? ના ના, ફિરકો 2000 વાર એમ કયો? હા, ફિરકો 2000. ફિરકાની પ્રાઇસ કેટલી છે? 600 રૂપિયા. તો તમે 500 નો ખર્ચો કરો. તમે પેલા કન્ફર્મ કર્યો ખર્ચો કેટલાનો થયો? આ કોરી 500 ની પતંગ. હા, ફિરકો 600 નો. ટોટલ 1100 નો ખર્ચો. હજી તમારે કઈ ખર્ચો કરવો હોય કે આમ 2500-3000 પુગાર દેવું હોય? હા, પૂગી જાય. દર વર્ષે સદર બજારમાં આવો. કાલે શું કરવાનો પ્લાન કે ભાઈ કાલે મારે ઉત્તરાયણમાં આ તો કરવું જ છે? આટલા જણાની પતંગ કાપી છે અને આટલી વાર પતંગ જગાવી ને કઈ પતંગ લૂંટવાનો પ્લાન છે કે નહીં? ના ના,
ધાબા ઉપર પતંગ આવશે નહીં લૂંટો? લૂંટવાની જોઈ ને હા તો એ હું લૂંટવાની ઓલે છે ને. અને અંદાજે કેટલો ખર્ચો પૂછશે તમારો આજે? 2500 હેપી ઉત્તરાયણ. ભાઈ છે ને મને આ ભાઈ મળી ગયા છે તો ભાઈ પૂછી આપણે એને કેટલો ખર્ચો કર્યો. શું નામ તમારું? હરિઓમ. લકી. અજય. આ તમે ત્રણેય ભાઈ બંને એકારે ખરીદી કરવા આવ્યા છો? હા. અને કેટલી પતંગ લીધી ને કેટલા ફિરકા લીધા? પતંગ લીધી 200. 200. ઓહો. તમે? બે ફિરકા. 2 ફિરકા. અને પાર્ટનર માં છે? ત્રણેય પાર્ટનર માં. અને મતલબ 2 ફિરકા છે તો તમારું ક્યાં? એના પહેલા લઈ ગયા અમે 200 ઓહો. આના પહેલા અમે લઈ ગયા 400 પતંગ લઈ ગયા અમે. ઓહો ભાઈ. અને પછી 200. હમ. આજે રાતે ફરી જવાના અમે. હમ. આજે પાછું એક વાર આવવાના અમે. પાછી એક બરાબર નહીં. હા. અને કેટલો અંદાજે ખર્ચો કરવાનો કઈ ખ્યાલ છે તમે? અંદાજ 5-6000. 5-6 હજાર. ત્રણેયના 5-6 હજાર. હા. અને કાલે શું પ્લાન છે કે ભાઈ સવાર ઉઠીને આવો કરશું? સવારે 5 વાગે ઉઠીને થાપે. બીજું કાઈ નહીં. 7 વાગે ઉપર સીધો ઉડાડો. રાત્રે 2-3 વાગે કાના બાંધવાના અમે. 2-3 વાગ્યાથી ખાલી 3 કલાક ખુશી પછી સીધા અગાસી પર ચડી જવાનું. અને સાચું બોલજો કાના કોણ બાંધવાનું હે? ત્રણેય બાંધવાના. ફિરકી કોણ પકડવાનું? ફિરકી કોઈ નહીં. કોઈ હોય તોય ને. ફિરકી પકડવાની નથી. કોઈ નહીં. હવે ભગવાને પ્રાર્થના કરું તમને લોકોને ફિરકી પકડવાની મળી જાય. જોકે મારી પાસે નથી એટલે મેં 200 રૂપિયાનું સ્ટેન્ડ લઈ લીધું છે સદર બજારમાંથી. અને કહેવાય ને કે બધા દાન પુણ્ય કરતા હોય છે. તમે કાલે સવારે શું દાન પુણ્ય કરવાના છો ઉત્તરાયણ? ગૌશાળા માં દાન કરે દર વર્ષે. ગાયોને ખવડાવવાના આવે ને દર વર્ષે ખવડાવે. અને ભાઈ આજે તમે શું કહેવાય કે ભાઈ 5-7 હજાર નો તમે ખર્ચો કરી નાખ્યો છે એમ ને? હા. ટોટલ હજી કઈ ખર્ચો કરવાનો છે કે બાકી? રાતે આવજો. ઓ એલા. હજી રાતે મોટી પતંગ લઈ. હા 10 વાગે અંદાજે કેટલો તમારો ટોટલ સ્કોર કહેજો મને ભાઈ આટલા રૂપિયા વાપરવાના ટોટલ જણા 10-15 જણા હી અંદાજે ખર્ચો ગણ લેવાનો 20-25 હજાર. ઓહ મતલબ ધડાધડી બોલાવાની છે એમ ને? તો કાલ શેરડી ખાવાની કે નહીં? હા બધું એટલે મતલબ કાલે પતંગ કાપવાની અને શેરડી ખાવાની બધું. કેટલાની કાપવાની એવું કોઈ પ્લાન કર્યો છે? હા એક ખેંચમાં 10 કાપી નાખો વિચારવાની. ઓહ ઓલા ધડાધડી બોલાવે છે. કયો દોરો કેલી તો ખેતનો કે ઢીલનો? તો ખેત ન જોઈ ને ખેતનો. હાપર ત્યાં પતંગ ચગાવ્યો ખાલી. હાપરથી? હા તમે હાપરથી છો? તમે હાપરથી? તમે રાજકોટ ના? એટલે મતલબ પતંગ હાપર ચગાવવાના છો કે રાજકોટ? રાજકોટમાં ને હાપર નું મજા આવે. ભાઈબંધ ના ઘરે? હા હા મતલબ આજે આ બાકી રાત જાગવાનું છે કે પછી? આખી રાત આ દોરી જ બરાબર એમ ને? હા બાંધવાનું નહીં પડે. હા કાના બાંધવો પડશે એ તો છે. કાના બાંધવા વાળી નથી ને ફિરકી પકડવા વાળી નથી. એપ્રિલ જાણે ભાઈ ઓલ રાજકોટ. અને પાછા આ ભાઈ મળી ગયા છે. શું નામ તમારું? નવલ. આ પોતે ફૂલ ગ્રુપ સાથે આવ્યા છે. અને તમારું? ચાવલ. યસ. અભિમન્યુ. હા. અને તમારું? અંકિત. હા. આ ભાઈ કોણ છે તમારા? બનેવી છે મારા. બનાવી ક્યાંથી છે? પંજાબ. ओ मतलब पंजाब थी अपना राजकोट में पतंग चगावे हुआ है। चलो आपको यहाँ आके कैसा लगा हमारे राजकोट में? बहुत बढ़िया और आपने जो बड़ी पतंग पकड़ी अपने हाथ में ये हमारे इधर बहुत छोटी है, ये स्टार्टिंग है, अभी इससे भी बड़ा लेना है, थोड़ा रस कम हो जाए ना, इससे भी बड़ा पतंग लेके मतलब जाएंगे। ये आप ही कल उड़ाओगे? हाँ जी हाँ जी, ये हम स्पेशली अभी ले रहे हैं, इन सब के लिए भी लेना है। अभी तो ये छोटा सा लिए हैं, अभी और लेना कितने है। की एक पड़ी? ये 200 रुपए की। 200 रुपए की। मतलब आप 10-15 लेनी है और हाँ जी, अभी और लेनी है। હું કેટલો ખર્ચો કર્યો આ બધી પતંગ બધું દેખાય કેટલો ખર્ચો કર્યો? હજી તો ઓછો છે, આપણે હજી લેશું. હા. હજી જેમ કે 4-5 હજાર રૂપિયાનો હજી ખર્ચો કરશું. હજી અત્યારે કેટલો ખર્ચો આમ? હજી તો 1500 રૂપિયાનો થયો છે. અને કેટલી ફિરકી લેવાની છે? હજી 4-5 લેશું હજી આવી. તમારો શું પ્લાન? કેટલા હજારનો ખર્ચો કરવો હોય? 5-6 હજારનો ખર્ચો કરશું. તમારે? આપણે 5-6 હજારનો જ કરશું. મતલબ કાલે ધડાધડી બોલાવી નાખવાની છે એમ ને? કાલે મેન શું પ્લાન કે હવારમાં ઉઠીને મારે આ કરવાનું છે? શું પ્લાન છે કે ચાલો આજ રાતે કિના બાંધશું. આખી રાત પહેલા હવાર વાંધો નહીં. અને એ તો બધું ઠીક, તમે ફિરકો પકડવા કોને કહો છો? ફિરકા પકડવાની છે કે નહીં? ના નથી એવું નથી ને? ભાઈ ભેગા એમ ને? ભાઈઓ ભેગા. હા, મતલબ એકબીજાને ભાઈને દઈ દો એમ ફિરકો પકડવાનું. સરસ લ્યો. ના ભાઈઓ હોય ને એને દઈ દેશું. બધાને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. ભાઈ તમે જોઈ શકો છો ભાઈ બધાય ફૂલ ખર્ચો કર્યો છે અને હજી આપણે ઘણા લોકોને પૂછવાનું છે ભાઈ, તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. ફૂલ મચાવવાનું છે ભાઈ. કહેવાય ને કે ભાઈ અમારી સદર બજારનો બધો માલ પતી જાય મને એવું લાગે છે ભાઈ. હવે આખી બધી દુકાનો ખાલી હશે ભાઈ. પાછા બધા બીજા ભાઈ મળી ગયા છે. શું નામ તમારું? આર્યન છપરિયા. હા, મસ્ત મજાની પતંગ તો બતાવો પેલા પબ્લિક ને આપણે. ઓહો ભાઈ આના ફિરકો. આજે ભાઈ ફિરકો લીધો હે. ત્રણ જણા વચ્ચે એક જ ફિરકો લીધો? હા, બીજા લઈ લીધા છે. ખર લીધો. આ પર્સનલ કોના માટે આવ્યો? તમારા માટે કે અમારા ત્રણેય માટે. ભાઈ છો કે ભાઈબંધ? ભાઈબંધ એમ. ઓમ ભાઈબંધ છે. ભાઈ ઈ ભાઈબંધ ને ભાઈબંધ ઈ ભાઈ. અને એક મારે ક્વેશ્ચન કરો તો, ફિરકી પકડવા વાળી કોઈ હે કે નહીં કે પછી હાથે જ? હાથે જ. મેં તો 200 રૂપિયાનું સ્ટેન્ડ લઈ લીધું છે હો ભાઈ, મારે બી નથી એટલે. અને ભાઈ કહેવાય ને કે તમારો ટોટલ ખર્ચો કેટલો થયો અંદાજે આજે? અમારો 500-700 સુધીનો ખર્ચો થઈ ગયો છે. 500-700 સુધીનો ખર્ચો થઈ અને ગયો. હજી કઈ પ્લાન છે કે હજી મારે ભાઈ પુગાડવો છે ખર્ચો? પતી ગયો એમને? અંકલે આટલું જ કીધું કે આટલામાં જ રમવાનું છે. ઘરેથી કીધું કે આટલો જ ખર્ચો કરવાનો. કાલ સવારે તમારે શું પ્લાન છે કે ભાઈ મારે સવાર ઉઠીને આ કરવાનું છે? કઈ પ્લાન છે? સવાર ઉઠીને તો નાસ્તો કરીને ચડી જવાનું ધાબા પર. ધાબે. અને ભાઈ કહેવાય ને કે બધા ગાયોને નીણ ને બધું દાન પુણ્ય કરતા હોય, તમે કઈ કરવાના છો? પેલા છે એમ.
અને પ્લસ કે ભાઈ બધા કાલ પેલું ચીકી પછી કહેવાય ને શેરડી ને એવું બધું દાળ ખાતા હોય તમે કાલ શું ખાવાના છો? આપણે ચીકી ને શેરડી. ફેવરેટ શું હોય તમારું એમાંથી? શેરડી. શેરડી. અને ભાઈ ઊંધિયું બનવાનું છે ઘરે કે પછી ક્યાં લેવાનું છે? ઈ ભાગ અરે ભાઈ ગુજરાતી હોય ને ઊંધિયું પેલા હોય ભાઈ મસ્ત મજાનું. તમારે કેટલાનો ખર્ચો થયો? મારે એટલું સેમ તમારે મારે 800 રૂપિયા. 800 રૂપિયાનો મતલબ કે તમે તમારા બેને પતંગનો ખર્ચો થઈ ગયો છે પણ તમે આ ભાઈ માટે સ્પેશિયલ આવ્યા છો. બરોબર છે. ઈ ભાઈબંધ કે ભાઈ છે ને ભાઈ બધે ભેગો રહે ભાઈ. હેપી ઉત્તરાયણ. છે ને ભાઈ આ બધા ગ્રુપ મળી ગયું ને ભાઈ અને ભાઈ કહેવાય ને પતંગ જોવા ભાઈ પાસે. ઓહો ભાઈ કઈ ઘટે નહીં. શું નામ તમારું? મારું નામ વત્સલ પટેલ. હા કેટલાની પતંગ લીધી? 1200 રૂપિયાની 2 પંજા છે. હમ બહુ સારી પતંગ છે. ભીડભાડ બી સારો છે, ટ્રાફિક બી સારો છે. આ વખતે સંક્રાંત ઉપર પબ્લિક સારું છે. અને તમારો શું પ્લાન છે? બહુ સારી સંક્રાંત આ વખતે બધા પબ્લિક ની જાય. અને તમારો શું પ્લાન છે કે ભાઈ મારે આટલા જણનો આજકાલ ઉત્તરાયણમાં ખર્ચો કરી નાખવાનો એવું કઈ તમે ડિસાઈડ કર્યું છે? ઉત્તરાયણમાં દર વર્ષે 5-10 હજાર રૂપિયા વાપરતા હોય. બધી વસ્તુ ખાણી પીણી છે, પતંગ છે, ચીક્કી છે, એ બધી નાસ્તો આપણે બધા બધી હોટેલ્સ ઉપર બધું કરતા હોય. ખાઈને અને ભાઈ રાતે ઊંધિયું ગરમા ગરમ. હા બપોરે ઊંધિયું અને ભાઈ દાન પુણ્ય કરતા હોય છે બધા સવારે. તમે શું દાન પુણ્ય કરવાના છો? પૂનમાં અમે લોકો ગૌશાળામાં નીર નાખીએ છીએ. કણકોટના પાટી આપણે છે બહુ મોટી ગૌશાળા એમાં. બાકી સદભાવના વૃદ્ધાશ્રમ છે, પછી સદભાવના બળદ આશ્રમ છે, એમાં બી બહુ મોટો ફાળો આપીએ છીએ દર વર્ષે. તમારો ટોટલ કાર્ડ નો કેટલો ખર્ચો હોય? મતલબ 5000 ગણી લેવાનો કે 3-4 હજાર? અત્યાર લગીમાં અમે અંદાજે 5,000 નો ખર્ચો કરી નાખ્યો છે. અરે ભાઈ તમારી ભેગા ફિરકી છે છે. ટોટલ તમારું બધું છે બધા આખા ગ્રુપ નું છે? હજી ગ્રુપ નો 5,000 ખર્ચો થયો છે. હજી લઈએ છીએ બીજો. 50% શોપિંગ બાકી છે. એટલે મતલબ ફિરકી ની બધું બાકી છે જેમ કે પતંગ જ દેખાય છે. બાકી છે બધી બાકી છે. એટલે મતલબ ટોટલ ખર્ચો ગણી તો 10-15 હજાર પોગી જાવ. 10,000 ગણતરી રાખશું. બાકી પતંગ એકવાર મસ્ત બતાવી દો આ ભાઈ. પતંગ જો ભાઈ આમ જો ભાઈ. હા ખાલી 1200 રૂપિયાની પતંગ લીધી. કેટલી લીધી? 1200 રૂપિયાની 8 પતંગ છે. મતલબ કે હજી લેવી છે ને ખર્ચો કરવો છે હજી ને? લેવાની જ વાત છે. જો આગળ જઈએ છીએ અને પતંગ લેવી જ છે. બી ઉત્તરાયણ બધાને અને સેફ ઉત્તરાયણ બધાય. પક્ષીઓને બચાવજો બધાય. ઉડે તો જા બાકી બાવળિયામાં ઘા. જેમ કે આ છે અમારા રાજકોટની સદર બજાર જ્યાં છે ને ભાઈ ફૂલ ખર્ચો ચાલી રહ્યો છે ને કહેવાય ને ભાઈ બધા 5,000-25,000 બધા ફૂલ કહેવાય ને કે ભાઈ પૈસા ઉડાડી દેવાના છે ભાઈ. ફૂલ એન્જોય કરવાનો છે ભાઈ. ફૂલ કાલે છે ને ભાઈ પતંગ ચગાવવાની છે ને ઉત્તરાયણ છે એટલે આખું માર્કેટ ગરમ છે. તો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો અને અમારી એવો રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહ્યો. મળીને વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા રામે રામ ને જય સિયા રામ અને બધાને મારા તરફથી અને અમારી એવો રાજકોટની ફેમિલી તરફથી બધાને હેપી ઉત્તરાયણ.